નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતીમાં જે મેરિટની ગણતરી થાય છે તે કઈ રીતે થાય છે અને તમે પણ સરળતાથી કઈ રીતે તમારું મેરિટ જોઈ શકો છો। તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જે આંગણવાડી કાર્યકરની માનદ સેવાની પસંદગી માટેના જે અમુક માપદંડો આપેલા છે તે આપણે અહીંયા જોઈ લેશું કે ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી એટલે કે એના ટોટલ ગુણ જે છે તે 20 છે। આ 20માંથી તમારું મેરિટ બને છે। ત્યારબાદ 12મા ધોરણ પાસ પછીના ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા PTC, પ્રી PTC, BEd કોર્સ અથવા સ્નાતક કોર્સના પાસની ટકાવારી તો એના 30 ગુણ બને છે અને 30 ગુણમાંથી તમારા માર્ક્સ કાઢવામાં આવે છે, ટકાવારી કાઢવામાં આવે છે। એ પણ હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે। પછી ક્રમ 3 કે અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી એના પણ 30 માર્ક્સ હોય છે। ત્યારબાદ 4 અનામત સંવર્ગ SC, ST, SEBC આર્થિક પછાત વર્ગ તો તમે અનામત ધરાવતા હોય તો તેના તમને 10 માર્ક્સ મળવાપાત્ર રહેતા હોય છે। વિધવા જો તમે વિધવા હોય અને લાગુ પડતું હોય તો તેના પણ તમને 10 માર્ક્સ મળતા હોય છે એટલે કે 10 ગુણ મળતા હોય છે અને આ ટોટલ જે માર્ક્સ થાય છે તે 100 થાય છે। આ 100માંથી તમારું મેરિટ બનતું હોય છે। તો ચાલો આગળ હવે તમારે કઈ રીતે ટકાવારી કાઢવાની રહેશે, કઈ રીતે તમે તમારા માર્ક્સ જોઈ શકો છો તેના વિશે ચર્ચા કરીએ। તો ચાલો જાણીએ કે મેરિટની ગણતરી કઈ રીતે થાય। ફોર્મ ભરતી વખતે તમારે ગુણ અથવા તો ટકા નાખવાના હોય છે। તો આપણે બંને રીતે જોઈએ કે ગુણ નાખેલા હોય તો કઈ રીતના ગણતરી થાય અને ટકા નાખ્યા હોય તો કઈ રીતના ગણતરી થાય। તો ચાલો હું તમને મારા રિઝલ્ટના આધારે મેરિટ કઈ રીતના બને તેની સમજૂતી આપું। તો મારે ધોરણ 12માં કુલ ગુણ 700માંથી 483 મળ્યા હતા। તો હું અહીંયા 483 ગુણનો ગુણાકાર 20 સાથે કરીશ અને જે જવાબ આવે તેનો ભાગાકાર કુલ ગુણ 700 વડે કરીશ। એટલે તમે અહીં જોઈ શકો છો કે મારે 20માંથી 13.8 ગુણ મળે છે। જો હવે તમે ટકા નાખેલા હોય તો એની પણ ગણતરી કરીએ। અહીં મારે ધોરણ 12માં 69% આવેલા છે માટે હું 69નો ગુણાકાર 20 સાથે કરીશ અને જે જવાબ મળે એનો ભાગાકાર કુલ ટકા 100 વડે કરીશ। તમે જોઈ શકો છો કે અહીં જવાબ 13.8 આવે છે। બંને રીતે તમને સમજાવી હવે આગળ અહીંયા મેં કોલેજ કરેલી છે એના માર્ક્સનું આપણે જોઈએ કે એની ટકાવારી કઈ રીતે ગણવાની આવે છે। અહીંયા મેં તમને ધોરણ 12 વિશે સમજાવ્યું કે તમે બંને રીતે તમારી ટકાવારી કાઢી શકો છો। હવે જોઈએ કે ઓનલાઈન અરજી કરતી વખતે મેં મારા ગુણ સેમિસ્ટર વાઇઝ નાખ્યા હતા। તો સેમ 1માં મારે 469, સેમ 2માં મારે 431 આવેલા, સેમ 3માં 406 ગુણ આવેલા, સેમ 4માં 425, સેમ 5માં 447 અને સેમ 6માં મારે 493 આવ્યા હતા અને આ કુલ ગુણ 700માંથી આવ્યા હતા। અહીંયા 6 સેમિસ્ટરમાં જે કુલ ગુણ મળ્યા છે તેના બધાનો સરવાળો કરવાનો છે એટલે કે 2661 અને સેમિસ્ટરનો કુલ સરવાળો 4200 થાય છે એટલે કે 4200 થાય છે। માટે મેળવેલ ગુણ 2661નો ગુણાકાર 30 સાથે કરીશું અને જે જવાબ મળે તેના ભાગાકાર 4200 વડે કરીશું। તમે જોઈ શકો છો કે 19 આસપાસ જોવા મળે છે એટલે કે 30માંથી મને 19 ગુણ મળવા પાત્ર રહેશે। હવે ટકાની ગણતરી પણ તમે આવી રીતે કરી શકો છો પણ મેં ઓનલાઈન ફોર્મમાં ગુણ દર્શાવેલા હતા એટલે ગુણની માહિતી આપું છું। આગળ મેં MA પણ કરેલું છે તો એના
4 સેમનો સરવાળો કરવાનો છે. મારો સરવાળો છે 1404 થાય છે, એટલે કે 1404 થાય છે અને 1ના કુલ ગુણ 600 છે, માટે 4 સેમના કુલ ગુણ 2400 થશે. તો અહીંયા 1404નો ગુણાકાર 30 સાથે કરીશું અને જે જવાબ મળે તેનો ભાગાકાર 2400 સાથે કરીશું. તમે જોઈ શકો છો કે અહીં 17.55 જવાબ મળે છે, એટલે કે મને 30માંથી 17.55 ગુણ મળે છે. આગળ જો તમે અનામતમાં આવતા હોય તો તેના પણ તમને 10 ગુણ મળી જશે. મારે અહીંયા 10 ગુણ મળ્યા હતા. મને અનામતનો લાભ મળ્યો હતો. અને જો કોઈ વિધવા મહિલાએ ફોર્મ ભર્યું હશે તો તેના પણ તેને 10 ગુણ મળે છે. તેનું પણ તમારે સર્ટિયામાં મૂકવાનું રહેતું હોય છે જો લાગુ પડતું હોય તો. આમ મને મળેલ બધા ગુણનો સરવાળો કરું છું તો મારે 60.36 આસપાસ મેરિટ બને છે. અને જ્યારે અમારું મેરિટ બહાર પડ્યું તેની PDF પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મને આશા છે કે તમને મારી આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે આનાથી આ વિડીયો જોઈને સરળતાથી તમારું મેરિટ કાઢી શકો છો અને તમારું મેરિટ કેટલું બનશે એનો પણ અંદાજો તમે લગાવી શકો છો. અને હા, આ મેરિટ તમારા ગામ પૂરતું હોય છે. દરેક ગામમાં અલગ અલગ મેરિટ બનતું હોય છે. જેમ કે કોઈ ગામમાં એક બહેનને 74 મેરિટ બન્યું, બીજા બહેનને 72 મેરિટ બન્યું અને ત્રીજા બહેનને 70 મેરિટ બન્યું. તો 74વાળા બહેનનો નંબર આવી જશે અને બાકીના 2 છે એ વેઇટિંગ લિસ્ટમાં રહેશે, એટલે કે તેમનો બીજો અને ત્રીજો ક્રમાંક રહેશે. કોઈ પણ કારણોસર જો પહેલા બહેનને નોકરી ન લેવી હોય અથવા તો 6 માસની અંદર તે રાજીનામું આપતા હોય તો બાકીના જે 2 હોય છે ક્રમાંકવાળા તેઓને લાભ મળી શકે છે. અને આનાથી વિરુદ્ધ જો કોઈ બીજા ગામમાં એક બહેનને 42 મેરિટ બને અને બીજા બહેનને 40 બને અને ત્રીજા બહેનને 45 બને તો અહીંયા 45 વાળાનો નંબર આવી જશે. આવી રીતે મેરિટની ગણતરી થતી હોય છે. તો અહીંયા એ જે મેરિટ બનતું હોય છે તે પોતાના ગામ પૂરતું જ રહેતું હોય છે. એટલે મને આશા છે કે મારો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે અને તમને ખૂબ જ મદદરૂપ પણ થશે. આનાથી તમે સરળતાથી તમારું મેરિટ કાઢી શકો છો. અને આવા ને આવા માહિતીભર્યા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તેમજ જે લોકોને વધારે આની જરૂર છે તેમને પણ મારા વિડીયો શેર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને તો પ્રેસ કરવાનું ભૂલતા જ નહીં, જેથી કરીને આવા અવનવા માહિતીભર્યા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. તો જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી આવજો.